લાપો મારીને ગાલ રાતો રાખે છે, બાકી કાંઈ છે નહીં. અને ઓના રોટલા શેકવાના ધંધા છે, બાકી કાંઈ છે જ નહીં. મને તો એવું લાગે છે ગમે એ પાર્ટી હોય, નેતા વેચાવાનું બંધ કરે ને, નેતા વેચાવાનું બંધ કરે તેથી મત દેવા જાવ. હું એમ કહું છું, હું આજની પાર્ટીમાં જાઉં તો મારે એમાં ભાજપમાં કોંગ્રેસમાં જવાની ક્યાં જરૂર છે? મારે દેશનું ભલું કરવું છે તો મારે ગમે એ પાર્ટીમાં એક પાર્ટી થોભી રાખીને એમાં ભલું થાય જ છે. ભાજપે ગમે ને બધું ગમે, પણ કાંઈક સારું હાલે તો ગમે. આમાં અંધું અંધા મરી ગયા છે. કેવી છે મોંઘવારી? કેવી બહુ મોંઘવારી છે. કામ મળી રહે પૂરતું? પૂરતું ક્યાં મળે છે કામ? મળે છે? કેવી છે આવક? કેવી છે પહેલાની કરતા? કાંઈ આવે જ નથી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને અમે ઇલેક્શન કવરેજને લીધે ઘણી બધી જગ્યાએ રાજ્યોમાં ફરી રહ્યા છે. ખાસ અમે અત્યારના પ્રવાસ કરી રહ્યા છીએ સૌરાષ્ટ્રમાં. સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન ઘણા બધા લોકો સાથે વાત કરી, નેતાઓ સાથે વાત કરી, પરંતુ એક અજુગતી અને એક નવાઈ પમાડે એવી વાત એ હતી કે ભલે બધા જ કોર્પોરેશનમાં અને જિલ્લા તાલુકા પંચાયતમાં મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીની સત્તા છે, પરંતુ જ્યાં જ્યાં અમે ગયા ત્યાં ભારતીય જનતા પાર્ટી માટે લોકોમાં રોષ જરૂર જોવા મળ્યો. એક એવી પદ્ધતિ, એક એવી સિસ્ટમ જોવા મળી કે જેનો ખુલાસો કરવો અથવા તો જે તમારા સુધી પહોંચાડવું ખૂબ જરૂરી છે. અને કદાચ તમે પણ એ સિસ્ટમનો અથવા તો એ આખા માહોલનો ભાગ હશો. અમે સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં પ્રવાસ કરી રહ્યા છીએ. ત્યાં એક વસ્તુ અમને એ જોવા મળી કે લોકો ભારતીય જનતા પાર્ટીના કામથી અસંતુષ્ટ તો છે જ, ભારતીય જનતા પાર્ટીના અમુક ગણ્યા ગાંઠ્યા નેતાઓ સામે એમનો આક્રોશ પણ છે, પરંતુ એ બોલી રહ્યા નથી. હવે ન બોલવાની પાછળ શું કારણ છે અને શા માટે આવું અને એની અસર શું થશે અને શા માટે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓનો વિરોધ થઈ રહ્યો છે, એ તમામ વાતનો ખુલાસો આજના વિડીયોમાં કરવાના છીએ. એ પહેલાં કહી દઉં, આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. સૌરાષ્ટ્રના પ્રવાસ અને સાથોસાથ અમારી ટીમ સુરતમાં પણ ગઈ, અમારી ટીમ ઉત્તર ગુજરાતમાં પણ ગઈ અને અમારો આશય એ હતો કે લોકોને મળીએ, લોકોની પાસે જાણીએ, કારણ કે સ્થાનિક સ્વરાજની મુદ્દે ચૂંટણી એ સ્થાનિક મુદ્દાઓ પર લડાઈ છે. આપ સમજો, એમાં યુદ્ધમાં ભારતે શું કર્યું અથવા તો આંતરરાષ્ટ્રીય લેવલે ભારતની છબી કેટલી સારી અથવા તો કેટલી ખરાબ, એ ચર્ચાનો કોઈ અવકાશ નથી, કારણ કે અહીંયા રોડ, રસ્તા, પાણીની ચર્ચા ઉપર ચૂંટણી લડાવવી જોઈએ. પરંતુ ખેર, મુદ્દાઓ ભલે અલગ અલગ હોય, પરંતુ અમારો આશય એ હતો કે અમે જનતા સુધી પહોંચીએ, જનતાની વાત સાંભળીએ, તમારી વાત સાંભળીએ. અમે સુરેન્દ્રનગર ગયા, અમે રાજકોટ ગયા, અમે મોરબી ગયા, અમે જામનગર પણ ગયા અને ત્યાં લોકોને મળ્યા તો એક વસ્તુ ખબર પડી કે ભારતીય જનતા પાર્ટીનો અંદર ખાને વિરોધ તો છે. લોકો ગુસ્સે છે, લોકો આક્રોશિત છે અને લોકો ભારતીય જનતા પાર્ટીનો વિરોધ પણ કરી રહ્યા છે. તમે કેટલાક વિડીયોઝ પણ એવા જોયા છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોઈ પ્રચારમાં જાય તો ત્યાંની પ્રજા એમને બે હાથ જોડીને વિનંતી કરીને ના પાડે અથવા તો આક્રોશિત થઈને ના પાડે કે અહીંયા પ્રચાર કરવા આવશો નહીં. એટલે વિશ્લેષકો કદાચ એને એન્ટી ઇન્કમ્બન્સીનું નામ જરૂર આપી શકે, પરંતુ હકીકત એ પણ છે કે કેટલાય એવા વિસ્તારો છે, કેટલાય એવા જિલ્લાના વિસ્તારો છે, શહેરો છે, ગામડાઓ છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ડોકિયું પણ કર્યું નથી. કામ તો દૂરની વાત છે. અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ થઈ રહ્યો છે. એનાથી લોકો ત્રાહિમામ છે એવી ચર્ચાઓ બજારમાં ચાલી છે. હવે એનાથી થશે એવું કે મોટાભાગની જગ્યાએ અમે જે એક સિસ્ટમ જોઈ કે નાના શહેરોમાં લોકો બોલતા ડરે છે. અમે જ્યારે એમની પાસે માઇક લઈને પહોંચીએ તો એમનું કહેવું એમ છે કે બધું સારું છે અથવા તો કંઈ વાંધો નથી, પરંતુ જેવો કેમેરો બંધ થાય, જેવું અમે માઇક દૂર કરીએ તો એ લોકો એમ કહે છે કે સાહેબ તકલીફ તો છે, રોડ રસ્તાની તકલીફ છે, ગંદકીની તકલીફ છે અને આ વખતે અમારે બોલીને બગાડવું નથી, આ વખતે અમારે દેખાડી દેવું છે. રાજકોટમાં એક મૂળ અમને એવું પણ જાણવા મળ્યો કે રાજકોટમાં લોકો સંબંધ ન બગડે એટલે વોર્ડના નેતાઓ કોઈ પણ રાજકીય પક્ષો સામે બોલતા નથી. પરંતુ એવી ચર્ચા જરૂર ચાલી છે કે આ વખતે રાજકોટ મહાનગરપાલિકામાં બમ્પર મતદાન થવાનું છે. હવે સીધી રીતે જો તો ચૂંટણીમાં જ્યાં ઓછું મતદાન થતું હોય ને ત્યાં મતદાન વધે તો એનો એક મિનિંગ એવો થાય કે સત્તા વિરોધી લહેર ઊભી થઈ છે. અને જો હકીકતમાં એવું થાય તો એનું નુકસાની ભારતીય જનતા પાર્ટીને છે ને ફાયદો કોંગ્રેસ કે એમને છે.
મોરબીમાં પણ સ્થિતિ સાવ અલગ છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીના ખબર નહીં શું વિચારીને એમણે ઉમેદવારો પસંદ કર્યા છે, પરંતુ મોટા ભાગની જગ્યાએ ટિકિટ વહેંચણીને લઈને વિરોધ પ્રદર્શન છે અથવા તો નારાજગી છે ભારતીય જનતા પાર્ટીમાં. મોરબીમાં કેટલાય એવા ઉમેદવારો છે જે અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે, જે વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીમાં હતા. એમનું એક સરસ એક્ઝામ્પલ તમને આપી દઉં. વોર્ડ નંબર 1ની આખી અપક્ષ પેનલ, જેમાં દેવાભાઈ અવાડિયાથી લઈને બાકીના 3 ઉમેદવારો, એમનો પુત્ર અને બાકીના 2 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા. સેમ પેનલ અપક્ષમાં લડી રહી છે. શા માટે? કારણ કે દેવાભાઈ અવાડિયા જે પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે, એમની ટિકિટ કાપવામાં આવી. એટલે આ વખતે એક ભાગ એવો પણ છે કે જનતા તો ત્રાહિમામ છે, જનતા તો કેટલીક જગ્યાએ વિરોધ ભાજપનો કરી રહી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જ નેતા ભાજપનો વિરોધ કરી રહ્યા છે અને ભાજપને પાડવા મથી રહ્યા છે. એ માત્ર મોરબીનું તમને એક્ઝામ્પલ એટલા માટે આપ્યું કેમ કે મોરબીમાં હું ખુદ જઈને આવ્યો છું, મેં એમની સાથે વાતચીત કરી છે. એવું જામનગરમાં પણ છે. જામનગરમાં કેશુભાઈ માડમ જે બીજા પક્ષમાંથી બસપા કે સપામાંથી લડી રહ્યા છે, હવે એમનું કહેવું એમ છે કે એ વડીલ છે, એમની ટિકિટ કાપવામાં આવી. બધા એમ કહે છે કે એમણે આ ખૂબ મહેનત કરી છે. કહેવાનો મતલબ એ છે કે ભલે ભારતીય જનતા પાર્ટી એવા દાવા કરતું હોય કે કોઈ વાંધો નથી, તકલીફ નથી. જામનગરમાં આપ જુઓ કે 14 લોકોને રિપીટ કરવામાં, 50 ઉમેદવારો નવા મેદાનમાં ઉતારવામાં આવે છે. સાંભળવામાં સારું લાગે, પરંતુ અંદરખાને નાનો મોટો જુવાળ ઊભો થાય. અને આ વાત કરી અંદરખાને, પબ્લિકમાં પણ રોષ છે. અમે જ્યારે વિસ્તારોમાં જઈએ છીએ, લોકોને મળીએ છીએ, તો લોકો એમ કહે છે કે મત માંગવા હાથ જોડીને નેતાઓ આવે છે પણ પછી દેખાતા નથી. કહેવાનો મતલબ એ છે કે ઓવરઓલ પિક્ચરમાં ભલે એક આત્મવિશ્વાસ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના શબ્દોમાં દેખાતો હોય, પરંતુ અંદર ખાને જ્યારે તમે ગ્રાઉન્ડ પર જઈ રહ્યા છીએ, જ્યારે લોકોને મળી રહ્યા છીએ, ત્યારે એક ભાગ એવો પણ સાંભળવા મળી રહ્યો છે કે અમે આ વખતે ભારતીય જનતા પાર્ટીને દેખાડી દઈશું. એમની કેટલીક જગ્યાએ કેટલાક લોકોનું તો એવું કહેવું છે કે અમે એની અકડ ઉતારી દઈશું. રાજકોટમાં પણ ક્યાંક એવો માહોલ હતો, મોરબીમાં પણ ક્યાંક એવો માહોલ હતો, ઇવન સુરેન્દ્રનગરમાં પણ એવો માહોલ હતો. ભલે રાજુ ખરપડા ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા હોય, એનાથી લોકોનું ભલીવાર નથી થઈ ગયું, એનાથી લોકો ખુશખુશાલ થઈ ગયા એવી વાત નથી, કેમ કે તો હજી હમણાં આવ્યા છે. કહેવાનો ભાવાર્થ એ છે કે અંદર ખાને મોટો જુવાળ છે. અને આ વખતે આપ યાદ રાખજો કે જ્યાં જ્યાં વધુ મતદાન થયું છે 2021ની સરખામણીમાં થશે, ત્યાં ત્યાં નુકસાન ભારતીય જનતા પાર્ટીને જઈ શકે છે. અને એવા અનેક દ્રશ્યો સોશિયલ મીડિયા પર તમે જોતા હશો કે જ્યાં કાર્યકર્તાઓનો વિરોધ થાય, કાર્યકર્તાઓને એરિયામાં ઘૂસવા ન દે, અલગ અલગ જગ્યાએ બેનર લાગે કે મહેરબાની કરીને અમારા વિસ્તારમાં આવશો નહીં. આ બધી જ નિશાનીઓ એ વાતની છે કે બધા જ લોકો ભાજપના કામથી ખુશ નથી. અને આ વખતે સ્ટ્રેટર્જી જનતાએ અપનાવી છે કે બોલીને નથી બગાડવું, અમારે બોલીને આંખે નથી ચડવું, પરંતુ અમારો મતાધિકાર જે છે એ અધિકારનો ઉપયોગ કરીને આ વખતે અમે જવાબ આપીશું અને અમારા મનપસંદ નેતા, અમારા મનપસંદ ઉમેદવારને જ પસંદ કરીશું. પછી કોઈ પણ પક્ષનો હોય, કોંગ્રેસનો હોય, આમ આદમી પાર્ટીનો હોય, ભાજપનો હોય, અપક્ષ હોય, પરંતુ વિસ્તાર માટે કામ કરનારા લોકો કોણ છે એને પસંદ કરવા જનતા વખતે બહાર નીકળશે, એવી અંદરખાને ચર્ચા ચાલી રહી છે. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. બાકી આવી જ અંદરની વાતો તમારા સુધી પહોંચાડતા રહીશું. ધ્યાન રાખો, મજા કરો. સીતારામ.